આમ જો તું ભલે ટોપી હો પણ ટુકારો ન કરતો. હોય આખી વાત એટલે કહું છું તું કાર ફેરો ને મોકલી દીજે. એ ભાઈ હું ટોપી નથી, ટોપી તો તું છો, કેમ કે તું કાર ફેરો નો દાડિયો બનીને મને ફોન કર્યો. તારે મને કાર ફેરો બતાવવાનો જ. કાર ફેરો તાર ઘરે રાખીને મારે શું જોઈ છે? કાર ફેરો વિશે તારથી એવું બોલો પણ તું તારા કાર ફેરો ને કહીજે મને આશરો બેરો કરી દે. હાલે રોડ ઉપર તું માણા હો ને તો કાર ફેરો વિશે બોલાતું નથી. બાકી તું હોય પણ તું તારા ગુરુ ને મને હું કામ દેખાડે? એ તારા ગુરુ ને મને હું કામ દે? તારો ગુરુ ને તું બે ઠીકડો મારી ને તું તારો કાર ફેરો બે તાર જે કરવું તે મને ક્યાં દેખાડ ભાઈ બોલ? હા, ઈ તારા કાર ફેરો પડતો મારે જોતો નથી. મારે તારા કાર ફેરો જોવો નહીં, મારે તને જોવો નહીં. તો તું મને ફોન કરીને કહે કે કાર ફેરો જોઈ લે, ઠીકડો ફેરો જોઈ લે. તારી પાસે રહીને તને તાર કાર ફેરો કેમ મન ગોતી લે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં. આ ઓડિયોમાં મનસુખભાઈને કોઈ ચંદુભાઈ મકવાણા કરીને ફોન કરે છે અને એમ કહે છે કે તમે અમારા દેવ એટલે કે બોલો છો, આ અમે ના ચલાવી લઈએ, તમારે આ વાત ખોટી પડે એમ કરીને મનસુખભાઈને જેમ ફાવે એમ બોલવા મળે છે. અને મનસુખભાઈ કહે છે કે હું પણ તમારી સમાજનો છું, શાંતિ રાખો. આ દુનિયામાં દેવ નામની વસ્તુ છે જ નહીં. આ તમે ખાલી ખોટા ઢોંગ કરો છો, ભવાડા કરો છો, એ બધું બંધ કરો. તો ચાલો જોઈએ આ કોલ રેકોર્ડિંગ. અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો જોઈએ આ વિડીયો. હાલો, હા બોલો. જય ભગવાન. જય ભગવાન. મનસુખભાઈ, હવે હું ભાવનગર થી બોલું. હા. તો હવે હું એમ કઉ છું કે તમારો એક વિડીયો જોયો કાલ ફેરવનો. તો આ તમે ઓલા ભાઈ ને એમ કહેતા હતા કે ભાઈ કાલ ફેરો રસ્તામાં આવો તો કાલ ફેરો ભાઈ રોડ ચડી જાય, આ બધું શું છે? રોડ હોય તે શું કઈ ગટરૂ માં હાલે? રોડ જ હાલે. હે એટલે કઈ ગટરૂ માં થોડા હાલે, માણસો રોડ જ હાલે. એટલે કાલ ફેરો રોડ હાલે, માણા હોય એ રોડ હાલે. એટલે ભગવાન ની રોડ જ હાલ્યા હોય કે ભગવાન થોડા ક્યાં ઈ જંગલ માં હાલ્યા રોડ બધે હાલે. હાલે પગવો હજુ. એટલે એ રોડ ચડી જવાનો મિનિંગ શું છે તમારે કહેવાનું? એ જાણવું છે. રોડ ચડી જવાનો એટલે મતલબ સીધા થઈ જાય એમ. કાલ ફેરો સીધા થઈ જાય એમ. તો માણસ થી મોટું કોઈ થોડું છે? માનવ ઈ મહાન મોટું, મોટામાં મોટું કોઈ પણ માણસ હોય તો માણસ થી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં. એવું છે? ઓલા તો બધા પથ્થરમાં ચડેલા છે. ઈ કોઈ તમને સામે થોડા મળવાના છે? ભેગા થયા હોય મને વાત કરાવજો. કાળ ભેરો ભેગા થયા હોય મને વાત કરાવો. લાવ હું વાત કરું. તો તમારે ઉજ્જૈન જઈ આવવાનું. ઉજ્જૈન ઉપર ઉજ્જૈન જઈ આવવાનું જોઈ હોય તો દી આઈ નો આવે, જઈ આવવું પડે. ઈ આવ્યા જો ઈ જો અંતરતા જો હું થયું ઉજ્જૈન જઈ આવજો. ઉજ્જૈન વાળાને એકવાર અહીં બોલાવજો. મારી વાત સાંભળો. એમ હું કહું જઈ આવજો. ઉજ્જૈન વાળાને મારું સરનામું દઈ દો તો રામોદ મનસુખભાઈ મળી ગઈ. હા એમ વાત છે. ઈ અહીંયા આવે તો કહેજો તમે બધા અહીંયા જાવ છો. એને તો ઈ તમારા ઘરે આવ્યા. હા ઈ તમારા ઘરે આવે તો હાચો કહેવાય કે હા હવે ભાઈ ભગવાન હાચો આ કાર ફેરો હાચો તમારા ઘરે મુલાકાત લેવા ગયા. હું તમારા ઘરે આટો મારવા આવું એટલે હું તમને કહું ભાઈ કોક દી અમારા ઘરે આવો. લાખો માણસો એ બધા અમથા જાય ને તમે હમણાં ભાઈ જો ઘેટા બકરા બધા હોય સાંભળજો. ઈ ઘેટા બકરા હોય, ઘેટા બકરા ઈ તો જીમના દોરો એમના થાય. મારી વાત સાંભળો. તમારે ઘરે અમારે આવવાનું શરૂ કરવું છે. જો તમે કાંઈક અમને આપી દેતા હોય તો નાના માણસ એવી કરી આપી દેતા હો ઈ જ અંધશ્રદ્ધા છે. તમે ક્યાંક લેવા જાવ છો ઈ તો માંગણ થયા. કઈક દઈ દો ભીખ માંગવા. તમે ત્યાં માંગવા જતા હો. અમે થોડા ભીખ માંગવા છીએ. આ તો મહાન કે બાબુ સદગુરુ બળે પરમારથી જન શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. ગુરુ મહારાજ માં હું ઈ રવાઈ દો. ગુરુ મહારાજ તો હવે તમે કઈ કઈક આપી દો એટલે તમે તો ક્યાંક માંગવા જાવ છો એટલે મતલબ માંગણ કેવો. અમે માંગણ થોડા છીએ. તમે પણ તો સદાવત ખોલો ને. સદા એટલે હવે સદાવત ખોલવાનું ન હોય. તમે આવો એટલે ભૂખા ન જાવ. સદાવત જ છે. પણ એ તો બધા ખવડાવી બીજો હવે તો કઈ સદાવત બીજું તો કઈ રોડ માં વેરવાનું ન હોય. ઈ તો જે માણસ માત્ર ને માણસ ની ફરજ બનતી હોય ઈ તો નાના માણસ ને ઝૂંપડામાં જાવ તો તમને જમાડે. એની પાસે હોય એ ખવડાવે. એ બધું સદાવત જ છે. કઈ સદાવત નો મતલબ એવો ન હોય શેડ ઉભા કરવા. સાંભળો તમે કહો છો કઈ આવત ભૂખ્યા ન જાવ તો ગરીબ ઝૂંપડું હોય એ નો ભૂખ્યા જવા. ઈ તો સદાય તો એને દાતાર જ કહેવાય. એને દાતાર જ કહેવાય. આ તો તમારે તો શું છે કે તમારે કઈક જોઈ છે, તમારે નોકરીઓ જોઈ છે, ગાડીઓ જોઈ છે, બંગલા જોઈ છે એટલે ત્યાં કણક ત્યાં માંગવા જાવ છો કે દાદા મને કઈક દઈ દે. અમારે કોઈનું કઈ જોતું જ નથી એટલે અમારે ક્યાંય જવા જેવું જ નથી.
પણ હવે આ તમારા કાર ફેરવની આશા છે, તમારે કાર ફેરવ પાસે કંઈક લઈ લેવું છે, તમારે કંઈક બંગલા બાંધવા છે, ક્યાંક મેળવવું છે, કોક માંગવું છે, દીકરા જોઈ છે, બંગલા જોઈ છે, ગાડીઓ જોઈ છે, એ બધું તમારે જોઈ છે. હવે અમારે કાર ફેરવનું કઈ જોતું જ નથી, મારે હું કામ જવું? પણ તમે આ બધી એની રવાડી સરતા હું તમે મને પૂછો છો, મેં તમે કહ્યું સાંભળો, તમે ફોન કર્યો મેં તમને જવાબ દીધો, તમે મને પૂછ્યું તમારે મને ફોન કરીને આ કરવાની ક્યાં જરૂર છે? મારો વિચાર મારી પાસે છે, તમારો વિચાર તમારી પાસે, તમે કાર ફેરવ પાસે જાઓ, હું તમને ના ન પાડું. તમારો વિષય તમારી પાસે રાખો, તમે જાહેરમાં તમે આખી વાત સમજતા નથી. તમે ગલકા ઉભા કરો છો એટલે જાહેરમાં આવે છે, તમે ફોન મને હું કામ કરો? હું ક્યાં કોઈ પીએચડી કરેલો છે તમારે મારી પાસે જાણવું પડે? ખુલે આમ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા સાંભળો, સોશિયલ મીડિયા કઈ તમારા બાપુજી ધોરાજી છે, તમારે મારે મૂકવું ન મૂકવું એ તમે મને કયો. સોશિયલ મીડિયા ઓટલા દઈ જતો હોય તો મુબારક છે, પણ તમે છે ને આવું ન કરો. કોઈ આખી વાત સમજતા નથી. ઈ જે છે ઈ મારો વિચાર છે, ઈ જે છે ઈ મારું જીવન છે, મેં તમે ના પાડી. બોલતા હોય એનું સાંભળો, તમારો એક્સપ્રેસ ન જવા દો કાયમ કા. તમે વાત સમજતા નથી. હા ઉભા તમારું શું નામ છે? મારું નામ ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ ક્યાંથી? પ્યોર ભાવનગર. અને કઈ સમાજમાંથી? હું તમારી જ્ઞાતિનો છું ને એટલે મને થોડુંક દાદા છે કે મારો ભાઈ ક્યાંક છે ને આખી જિંદગી આખે હારું લુગડું મળ્યું ને કાળ ભેરવના દીકરા થઈને રખડો, એલા પોઠા તો પડો. અમારી સમાજનો હો તો આપડા અમારી સમાજના હોય એલા એને હજી દાઢીઓ કરી દેતા નથી. કાળ ભેરવ દાઢીઓ કરાવવા મોકલો ને. એ નીકળી જ પડ્યા છો, આવા ને આવા છો, કાળ ભેરવ વાળા માતાજી વાળા ભૂવેમાન, તમે બધા મનુવાદી માણસો છો. તો તમે એવું ક્યાંક બતાવો ને, ત્યાં ક્યાંક ઝાડવું ખરતું હોય એવું બતાવો. ઈ તોય કઈ ઝાડવું ખરતું તમારા લોહી જોઈ છે એટલે તમે કયો છો ઝાડવું ખરતું હોય. તમે ઈ તમે ગામો કાંઈ રખડો છો, તમે ગયા તા તમને શું દઈ દીધું એને ઈ મને કહી લ્યો ને. તમે દાઢીઓની વાત કરો હજી હાલમાં આવું ભારે પડે, હજી ગામડે દાઢીઓ નથી કરી દેતા. ભાઈ કાર ભેરવનો ઠેકો લઈને નીકળ્યા છો, હજી તમે દાઢીઓ કરી દેતા નથી, હજી તમે વણકર સમાર માંથી બહાર નીકળ્યા નથી, હજી તમે કોઈના ઘરે તમને પાણી પીવા દીધું નથી. કાર ભેરવ વાળ્યો આવો મારી ત્યાં આવો, આમ તો કાયદેસર ઘરે દાઢીઓ કરવા આવો, આમ જોવું તમારે. એલા ભાઈ એ તો તમારી પાસે પૈસાનો મળ હશે ને, તમે કઈક અહમ કરી ગયો છે એટલે ઈ તમારી વાતો ન કરાય. તમારા ઘરે ખારા ખાવા ખીચડી હોય ને હારા બે ઠોસરા થઈ ગયા હોય તો આખા જગતનો ઠેકો લઈને ન નીકળવાનું હોય. તમે ખુલ્લે જાય ન પડો તમારે આખી વાત હું તો ઉભા રે તો અટાણા તમે વાતો અટાણા ખાલી હમણાં એ ભાઈ અટાણ તું કાર ભરવાની વાતો કરે ને, કાલે 14મી એપ્રિલ લીલો ઝંડો લઈને નીકળ્યા છે. જય ભીમ ઈ ડુગલા કેવાઓ. હા એટલે તમે ગુરુ મહારાજ છો એટલે ગુરુ મહારાજ નથી અમે, ખાલી તમે બોટલા ડોલ કાકીડા. એ ભાઈ એ સંધુભાઈ એ સંધુ મકવાણા સાંભળો, એ ભાવનગર એ સંધુ મકવાણા સાંભળો, એ ભાઈ એ મોટા ભાઈ ફાકા ખોદેરી તમારી જાજી નહીં હાલે હવે. કોઈ જાજી એ મારા ભાઈ એ હજી તારા કોઈ મોવારા કાપી જતું નથી, માથા ઓઠી રખાઈ માના હાથે કરી. તમને બધું બધા માણસ જેવો માણા હોય એવો ખ્યાલ કરતા તમને આવડે એ રવા દો, આવું અમને આવડે. તો હું તને આવડે? તું મૂળ તો કાળ ભેરવની વાત કરી, તે હું વાત કરી, તે હું વિચારની વાત કરી. હાલ તમે કાળ ભેરવ અમારો ઈષ્ટદેવ છે. પછી તારો ઈષ્ટદેવ તને કોઈ ના પડી તો પૈસા પડી ને આખું ઘર ઊંધા પડી જાવ. મેં ક્યાં તને ના પડી કે તું ન માનતો? સમજો કાળ ભેરવ વિશે કાંઈ ન કહેતા, મારે દીએથી 3 માળ છે, જોવા છે તો કાલ આવો. હું છે હાલો એડ્રેસ આપી દો. શું કરવું છે? એડ્રેસ આપી દો, તમારે જોવો હોય તો જો કાળી સજાવી હોય ટીંગાય. ઈ તે ટીંગાડી હોય, કાર ભેરવ નો ટીંગાડી, એ બધું તારા હાથે ઉભા લાકડા કર્યા હોય. કોઈ અહીંયા કાર ભેરવ ચડાવ્યો હોય તો કાર ભેરવ આઈ મોકલી દે ને મારા ઘરે, એટલે હું કાર ભેરવ બે સમજી લઉં. તાર કાર ભેરવ મારી પાસે મોકલી દે. તો કાળ ભેરવ ભલામણ જો આમ તો સાંભળ હવે પણ કાકા મારી એ તારા કાર ભેરવ કહીએ. હા ભાઈ તે અટણ મને કીધું એ હા ભાઈ એ કાર ભેરવ ને અહીંયા મોકલી દીજે, હું કાર ભેરવ બે સમજી લઉં. મોકલી દીજે, હું કાર ભેરવ બે સમજી લઉં. આમ જો તું ભલે ટોપી હો પણ ટુકારો ન કરતો હોય. આખી વાત તું કાર ફેરો ને મોકલી દીજે. એ ભાઈ હું ટોપી નથી, ટોપી તો તું છો, કેમ કે તું કાર ફેરો દાડીઓ બનીને મને ફોન કર્યો. તારે મને કાર ફેરો બતાવવાનો દોય, કાર ફેરો તાર ઘરે રાખીને મારે શું જોઈશે? કાર ફેરો વિશે તારથી એવું બોલો પણ તું તારા કાર ફેરો ને કહીજે મને આશરો બેરો કરી દે. હાલે રોડ ઉપર તું માણા હો ને તો કાર ફેરો વિશે બોલાતું નથી. બાકી તું તું તારા ગુરુ ને મને હું કામ દેખાડે? એ તારા ગુરુ ને મને હું કામ દે? તારો ગુરુ તું બે ઠીકડો મારી ને, તું તારો કાર ફેરો બે તાર જે કરવું તેને મને ક્યાં દેખાડ ભાઈ? મારે જોતો નથી, મારે તારા કાર ફેરો જોવો નહીં, મારે તને જોવો નહીં. તો તું મને ફોન કરીને કહે કે કાર ફેરો જોઈ લે, ઢીકડો ફેરો જોઈ લે. તારી પાસે રહીને તને તાર કાર ફેરો કેમ મન ગોતી લે?
પણ તો તું તારી પાસે બધું રાખ ને તારું હોય ને તું અટાણે એ હા ભાઈ રે એ તું અટાણે ફાંકા મારી નીકળ્યો છો. આ તો તારા નંબર નાખું નહીં, નકર તને આવડા આંબેડકર વાળા અને જયભીમ વાળા કાર્યકરો હોય ને 18 વર્ષના તને ફોન કરજે એટલે મને કાર કરો દે. ભાઈ તારો લેસા તો રાખી આંબેડકર. તું જ્યારે હોય તો વિડીયોમાં આંબેડકર વાજી તારી કોઈને ડોલકા કીડા નથી, તું તો ડોલકા કીડો છો. ડોલકા કીડો છો એટલે તારા બધે ઠેકાને ડીંગા મારવાના હોય. એ બોલવાને આમ તો એક્સપ્રેસ ધીમી રાખ કોક માણસનો સમજ પેલા. હવે તારી પાસે હવે એ તું ધજાવું ફોડીને બેઠો તો તું હતો કે મારી હવે તારી પાસે હોય હું હવે તું ભંગા તું હા ભાઈ તારી પાસે હોય હું કાળી ધજા હોય. હવે તારી કાળી ધજા મારે શું કરવી? તું ઈની ધજા તારા માથા લઈને રખડ ને, એમને કાળી ધજા તારી માથા બાંધીને રખડ ને, માથા બાંધીને પોતિયા વાળી રખડ ને, તને કોણ ના પાડે? તો પણ તું તારું કામ કર્યા કરીને જે કરતો મેં તને ક્યાં કીધું? મેં તને કીધું નથી. મેં તને કીધું નથી. તું મને ફોન કરજે અને તું અટાણે મને બતાવવા આવ્યો છે કાર ફેરવ જોઈ લે, ફલાણો ફેરવ જોઈ લે. મારે તારો કાંઈ જોવું નથી. ઈ તારા બાપાને તારા ઘરે બતાય, મારે જોતું નથી ભાઈ. તને બોલતા જ જાવ તું, તને તારી માએ શીખવાડ્યું જ લાગતું. મારી માએ શીખવાડ્યું છે કે આવડા સંદુડાને એને કહી દીજે. મારી માએ કીધું આવડા સંદુડાને કહી દીજે તારો કાર ફેરવ, તારે ધીનો જ્યાં કરવું એ કરી લે. પેલા બોલતા શીખી જા, તને બોલતા નથી આવડતું. હા ભાઈ એ સંધુભાઈ એ સંધુ સાંભળો એ સંધુ એ મકવાડા સાંભળી લે ભાઈ. એ મકવાડા સાંભળ, તું આ કઈ કેડમાન તું કાર ફેરો તું બે આ સમાજનો ઉદ્ધાર કરો કઈક. ધજાવું ખોડી ત્યાં આગળ ધજાવું ખોડી અને ગલકા ખાલીને બેઠો છો. હા ભાઈ આ નાચ નું કઈક ઉધાર કરી એવું કરીને કદું બધું ઉધાર એના નામ જ હાલે છે. તને કોઈ પાણી પીવા બરકતું નથી. તને કોઈ તું પોણી ચા વાળો કેવા, તને જીનો ચા પાયો એને ડિસ્કા કરી. હા એટલે પોણી ચા વાળો કેવા. અને તારે આમાં ફોનમાં પડવાનું ન હોય. એ અમારી મેટર છે, અમારી પાસે રહેવા દે. તારે ફોન કરીને તારા દેવ મને બતાવવાનો હોય. તારા દેવ તારી પાસે રાખ, તારો કાર ફેરો તારી પાસે રાખ, તારો કોઈ ફેરો હોય તારી પાસે રાખ. એ તારા બધા ઘરને બતાવે અને તારા ભાઈઓને બતાવે. કેમ કે તું તારી બુદ્ધિ છે એ ફેરો પૂરતી છે, એટલે તું તારો ફેરો તમે તમારી પાસે રાખો. મને બતાવીમાં પાછા એ બધા તારા ઘરે લાકડા ઉભા કરે, મોટા દાંડિયા લઈને ધજાવું ખોડીને પૈયે લાગે. બાકી મને રવા દે, મારે સોતો નથી. એ તારી પાસે કદું લાકડું હોય તો તું ઊભું કરી લે. અમે અમારો લાકડા જોતા નથી. બધા તને ખોવા દીધા છે તેમાં ધજાવું બરાબર રાખ. અમારે એ કઈ જોતું નથી. આ બધા લાકડા જોતા હોય અને હજી બીજા દંડિકા હજી તારે જોતા હોય તો અહીંથી લઈ જાય ખોયા કરે ધજાવું અને ફરતી બાંધ, પોતિયા વાર, માથા બાંધ, કાળા લુગડા પહેર, પવાઈ મંડળ કર અને ફેરવો સેન્ટર કર. એ માણા હો ને માણા તો થોડુંક બોલવામાં થોડુંક સભ્યતા રાખ. હું માણા નથી એટલે હું જનાવર છું. હમણાં એમ કહું લુગડો નથી, નામ નથી તો ઈ હા ભાઈ ઈ તો કોની વાત છે? ઈ તો ગુરુમુખી માણસો હોય. એને હવે તું તારી કાળી ધજાવું લઈને નીકળ્યો હોય, તારા હું ભાન હોય? તારી યાર ગુરુમુખી એટલે તને શું ખબર પડે? ગુરુમુખી એ તને ખબર ન હોય, સંત ઈ તને ખબર ન હોય. તું તો ભેરોનો દાંડિયો લઈને નીકળ્યો છો. ભેરોના દાંડિયા વગાડ ને આખી જિંદગી ઘંટા વગાડ અને ઢોલ વગાડ. બાકી તારા બીજું શું કરવાનું હોય? અને ધૂપ ધુવાડા કર, બસ બીજું તારે શું કરવાનું? આમ જો કાળ ફેરવનો કકરિયો કરી જાય ને ત્યારે ખબર પડશે કે આ કાળો કકરિયો કેવું હોય. તું તારે હું તાના નહીં કવા આવું. તાર ભેરો ને કહીજે તારું મારું જે કરવું એ કરી લે. બાકી મને બતાય. મારે તારા ભેરો થી બીવું જ નથી. એ મારા તારા ભેરો કોણ બી? ઈ આવડા લોકો માતાજી તનું ભેરો ની બીક બતાવીને બધાને ડરાવતો હોય ડરાય. તારો ભેરો મારું કઈ કરે નહીં. તારા ભેરો ને મારાથી મુઠ્ઠીઓ વેરે જાય. તારો ભેરો અને તારો ભેરો કઈ કરતો હોય મને બોલવા જ નહોતી ને. આ આટણ હું તારા ભેરો ને કહું છું, તારો ભેરો મન ભલ માર નાખ જા. મોટી એક્સપ્રેસ છો, દુનિયાની મોટી એક્સપ્રેસ છો. ઈ તો વાત છે કાકા. આ બુલેટ ટ્રેન કહેવાય. આ મોદી સાહેબ ની બુલેટ ટ્રેન કહેવાય. આ ક્યાંય ઊભી જ ન રહે. આ તો ડોને ડોન. આ ગાડી એક્સપ્રેસ લાગે. હા એક્સપ્રેસ આ ઊભી ન રહે. એટલે તું ઈ કાંઈ ઇન્ડિયા કાઢી અને ડરાવતો એને ડરાય. મને ડરાય તારો સકો હકાય તોય આપણે તારે મને ભેરવના નામે ડરાવવો છે. તારે મને ભેરવના નામે પૈયે લગાડવો. એ તારે આભાર એ વિશ્વાસ શ્રદ્ધા બધું તારી પાસે રાખ. મારે તારું કાંઈ જોતું નથી. હવે તારે મને દેવાની જરૂર નથી. તારા બાપા ઉપર વિશ્વાસ ન રાખતો હોય ભગવાન. હવે મારા બાપા માથે વિશ્વાસ રાખો. ઈ મારો બાપો કઈ તારો બાપો નથી. જો મારો બાપો ની તારો બાપો એક હોય તો તું આવો ન હોય. એટલે ઈ મારા બાપાની યારે સરખામણી કરી. કેમ કે ઈ બી ફેર છે. હા ભાઈ ઈ બી ફેર છે. કેમ કે આ ને મારો બાપો રહ્યો ને ઈ કઈક અલગ છે અને તારો બાપો એ કઈક અલગ હોય. કેમ કે તારા બાપો એ તને કાળી સદાવરના ગલકો ઉભો કર્યું છે. અમારા બાપા એ ના પાડી છે. હા ભાઈ મારા બાપા એ આમાં ના નથી. તારા બાપા આવી ધજાવું દાંડિયા દીધા છે ખોડ્યા કે તારા બાપા એ જે દાંડિયા દીધા છે ને એ તું ખોડ. અમારા બાપા એ સોખી ના પાડી છે. કાવડા સંદોડા જેવા આવે તો આને તું ડા દેતો નહીં.
હા એટલે તું કાંઈ મારો ભાઈ મને તારો ભેરો બતાવતો નહીં. તારો ભેરો તારા બાપાને ને તારા ઘરે ને બધે બતાય. મારે જોતો નથી. અને તારા ભેરો ને કાંઈ તને હવા હોય કે મારો ભેરો ક્યાંય ફૂંક મારી દે એમ છે તો તું તારે મારું જઈને થાય કરી લે. પણ આમ જો 5-15 દી 4-6 મહિનામાં લાગે તો તું તો કાલ કે મારો ભેરો તને મારી નાખશે તો તારા ભેરો ને કહીજે મને કાંઈ બીજો દંડ ન દે, મને મારી નાખે એટલે ગાંઠો સટકે. તને મારી નો નાખે તને આમ જો હજી હળવી બધા માણસ જે વિડીયોમાં હા ભાઈ તારો ભેરો તો હેડવીને મારે એવું હોય તો પછી ઈ દેવ નો કહેવાય. તું ઈ બધા હડેલી ના કેવો થોડુંક ભાઈ તું તારો ભેરો બે હડેલી ના કેવો. કોક ને કેન્સલ કરે, કોક ને મારીને રગ મારે ઢૂંઢાઈ ના મારે. આવો તારો ભેરો હોય તો તને હું સારું કરી દઈ. એમને તારો ભેરો બધાને કેન્સલ કાઢે તો તારો ભેરો તને હું સારું કરી દઈ. ઈ આવું જ હોય. કોક ને હેડવી મારે એ મને ભલે હેડવી મારે તને ભાઈ સીધા ગળામાં એ તને ભલે ગળામાં તારા કઈ તેવડ છે એવી બોલ હાલ હોય આખી. પણ તારો ભેરો તો તાર ભેરો ની વાત કરે ને હાલ ને એટલે બધો પાણીયારો છો ને. લાય ભેરો વાળી વાત ચાલો હાલ. ક્યાં તારો ભેરો બતાવી ફાકા મારી નીકળી પડ્યો. ઈ ન્યા ધજા લાકડામાં દાંડિયા ખોડીને બે અને આ જગત ને ફરમાઈને તારો ધંધો કરવો છે ને તારા માણા ભેગા કરવા છે. મારે જરૂર નથી. મને કોઈ દેવ બતાઈમાં મારે કેમ રહેવું ઈ મારું છે. ઉજ્જૈન તને કાયદેસર તું જા તારો ઉજ્જૈન વાળો અહીં થોડા આવ્યા છે. ઈ તું ત્યાં ગયો તાર ઉજ્જૈન વાળા મોકલ મારી પાસે. મારું એડ્રેસ થઈ જાય વિડીયો જોઈ છે તું ગાંધી એક્સપ્રેસ ગાયા ઘાસ પણ ઈ બધા ભવાડા તું તારા કરે બીજા મને રવા દે. ઓલું સમજે એટલે હું તો આ હું કાંઈ તેનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે નવરા તારી પાસે લાગ્યો 20-25 કરોડ રૂપિયા લાગે છે. કેની પા તો બોલીને ખવડાવવા બદલે હોય કઈ ખબર એટલે તું તારા ઘરે ખાવા ખીચડી નથી એટલે તું મને કર તું મારા ઘરે આવી તને હોને થાળી ખવડાવું. તારા ઘરે હોના થાળી હોય એ ભોઠો પડ પોલીસ વાળા આવી છે બધી પકડી જા. હોના થાળી કાઢી ક્યાંથી તે હોના થાળી તે કાઢી ક્યાંથી તું આ કેને ન્યા ચોરી કરી છે. તારા બાપ દાડે કોઈ હોના થાળી હોય તો આ તું ક્યાં ભવાડો કર્યો. તારો હોનાનો ભાવ 2.5 લાખ છે. તને હોને થાળી નામ લો તને ખાવાનું મન થાય આવ. એ તારે કીધું મારે ઘરે હોના થાળી ફાકા નો મારતો તારું રેકોર્ડિંગ થાય. તારી જાતિ કરવું એને ચેલ્લે ના વેકી જા ખુલ્લો તોય કઈ આમ આ તારું આવવાનું જ છે. તું કેજો કાર ફેરો ને દાડિયા તને નહીં કરવાનું તો તારો કાર ફેરો ને તને 2 રંતે ચડાવવાના તું જો. અને તારો નંબર નાખો તું જો તારો ફોન બંધ તો દીજે મને આવડજે. મેટલ મામા જેવની બધી લમા ખોટે તોય ઈ તારો જોર નથી. તારો સાંભળ એ મારી પીડા તું કરીમાં તું તારા ઘર પૂરતું કર. સાંભળ તું તારા ઘર પૂરતું કર. યાર કાટી કરી પણ કાર ફેરો નું કીધું ને એમાં હલી ગયો મગજ. તારો મગજ હલી ગયો. તાર કાર ફેરો નું કઈ થયું નથી. તાર કાર ફેરો નું મગજ હલત મને મોકલી દે કર. તું શું કામ મગજ હલાવે છે. કાર ફેરો રોડ ચડી જાય એમ તું વાત કરે. તું તાર કાર ફેરો દે તે મને કાર ફેરો નો ડારો બતાવ્યો. હા ભાઈ રે તું તારા કાર ફેરો નો ડારો બતાવવા આવ્યો તો તાર કાર ફેરો હું મારું કર્યું તે શું કરી લીધું. એ કાર ફેરો કોઈ કઈ કરી ન લે. પછી કયું ને બીક બતાવ્યા કરે કઈ તો તું કયું ને બીક બતાવ્યા કરે. મારો ભેરો તને આમ કરીને કે મારો ભેરો તારા ભેરો ને રોડો ચડાવી દઉં સીધો ભાવનગર રોડો ચડાવી દઉં. હવે પણ 400 2-4 મહિનામાં તું ચડી 400 મહિના મને આટણ નું કર. 400 મહિના વાતો કરી ઈ તો કાલ સાંભળે કાલ મને શરદી થઈ જાય કે તું તો મારા ભેરો તને શરદી કરતી હતી એટલે તું તો ક્યાં મને ઈમાય કે કોઈ નહીં. મનસુખ ટોપી સાંભળ મારી વાત. કાળ ફેરો વાળા જેટલા વિડીયો જોતા છે ને એ બધાના ફોન આવશે. તારે ફોન બંધ કરવો પડશે. મારા ભીમ ફેરો રહ્યા ને ઈ તને ભૂલકા કાઢ નાખવાના છે. તું ધ્યાન રાખ. હું ભીમ ફેરો માં છું ભેળો છું. તું ભીમ ફેરો તું ખોટો દાડિયો થવા ડાગલો થવા કાકીડો થવા તું ભીમ ફેરો માં છો તારે કાર ફેરો કજાની વાતો કરે. ડાગલો થવા ઠેકો લઈને કાર ફેરો નો નીકળ્યો છે પાછો કઈ હું ભીમવાદી છું. એ રવા દે કાકીડો થવા ડોલ કાકીડા બંધ થઈ જા. ડોલ કાકીડો થવા ડોલ કાકીડો એમ. હા તું ડોલ કાકીડો કર. ડોલ કાકીડો થવા હવે મારે સામે તારે ભેરો ને ધજાવું ચડાય અને તું તાર બાપો ને બધે પૈયે લગો બતાવો વિડીયો કોલ કરો ધજા બતાવો. નહીં મારે તારી ધજા માર ઘરે મેં જોયું ધજાવું. તું જો ને અને ઈ તું જો તું આમ ઉભો તું જો અને 24 કલાક ધજાવું જોયા કર. કેમ કે તારા આખી જિંદગી ધજાવું જોવા તારા ઘરે બીજું કઈ થાય નહીં. ધજાવું જોવા એટલે તારી બાપ કેટલો તું ધજા જોવા ફોન કરે. સાંભળો તમે કાયમ ઘાસ આવે એક્સપ્રેસ ઘોડે યાર. તમે કાંઈ હું ભાઈ કરું તો તમે કાંઈ સમજતા નથી. એમાં મને કાંઈ ખબર પડતી નહીં. તને હું કાંઈ હાલો બોલો મનસુખભાઈ મોટા ભાઈ મને મોટા ભાઈ બધું સાંભળું.
હવે હું શું કહું ભાઈ, થોડુંક દાદા વિશે તમે કીધું ને, ક્યાં થોડુંક દાદા? મને સહેજ નોલેજ છે. બાકી આમ જો તમે જે કરતા હોય ને હું મારો ધંધો કરું તો મારા છોકરાને પેટ ભરાય. તો પછી ઈ આ ધંધો કારફેરો નો થોડો કરાય, બીજો કઈ ને. હે હા, કારફેરો નો ધંધો કરે છે એમાં પણ ડરાવે, એટલે કારફેરો થી પણ ડરાવે. એનું કઈ તમે મને કઈ દાદા દાદાને તું આ કારફેરો ની ભય બતાવવા તે મને ફોન કર્યો, તો તું કારફેરો ની ભય મને હું કામ બતાવે છે અને સમાજને હું કામ ભરમાવે? તમારી ઈ ખોટી વાત છે. હવે તે અટણ હું કીધું 100 મહિનામાં મારો ભેરો તને માન નાખશે, તે હું વાત કરી કે 100 મહિનામાં ભેરોમાં તને હાડ કરી છે, તો તારો ભેરો આ બીજાને ડરાવવા રાખ્યો તે. હવે યાર સમજતા જ નથી ભલા મારા વાત. તમે આમ એકવાર બોલવાનું શરૂ કરો ને અમે અમારે કાંઈ બોલવું હોય નહીં અમે ભૂલી જાય તમને કેવું હોય. તારે યાદ કરીને પછી ફોન કરે, આમાં તારા સિસોડામાં અવાય જ નહીં. તમને મારે એક મુદ્દાની વાત કરવાની છે ભાઈ મનસુખભાઈ. બોલો બોલો. મોટા ભાઈ. મોટો ભાઈ નો કયો તું ભેરવ ની મને ડર બતાવે ને અટણ મોટો ભાઈ કહે તો હું મોટો ભાઈ ભેરવ નો પૈકી લાગીને મને વાત કરી ને મને હું કામ કહે કે મોટા ભાઈ? બોલો તમે હું મોબાઈલ આમના શરૂ રાખું, તમે અડધી કલાક સુધી બોલ્યા રાખો, હું સાંભળ્યા કરું. તારે ફોન જ ન કરે ને, તારે ક્યાં બોલવા મારી પાસે ટાઈમ છે? તું ફોન કરીને લાકડા ઉભા કરી નટણ કરી કે બોલ્યા કરો, તો તારે એ બધી લપ કરવાની હોય? અમે ને આઈ કણ તારે છેડા દેવા હોય, તું તારો ભેરો બતાવવા મને હોય. મોટા ભાઈ કરો તો તમે શું કરે કરો તો અમને તમે કાકા એવું કરો છો, તમે વાતો એવી કરી કે મારો ભેરો તને હાડ કરશે, મારો ભેરો તને બીમાર પાડશે. સુકારો કરવો પડશે. અમે મોટા ભાઈ કરી એ મને તુકારો કરો, મારે છે ને ભાઈ, મારે ભાઈ થવું નથી. તમે ભેરવના નામે કોકનો દબ્બો ને ભેરવના નામે કોકનો ભય બિહાડો તો એમાં શું આમાં તુકારા જીવે? તમને ડર બતાવવાની વાત નથી, વાત જ કાંઈક તમે તમારા ઓડિયોમાં ચોખ્ખું કીધું કે 100 મહિનામાં તારું ધનોત મારો ભેરો કરશે. તો ભલા માણસ તમે કોઈ કાંઈ સમજતા નથી. ભાઈ કરી તો પણ તમે હવે તમે સમજતા નથી. તમે જો સાંભળો, અમારે તમે ને ભાઈ કરવું પડે, કેમ કે તમે તો ભેરવ તમારી ભેગો છો, અમારી ભેગો કોઈ છે લૂંપો ડોડીએ? મારું એક જ હતું, એ વાત તમારે સાંભળવી છે. શાના હિસાબમાં તમને ફોન કરવો પડ્યો એ તમારે સાંભળવું છે તો હું કહું ને કે તમે તમારું બોલવાનું શરૂ રાખો. પણ તું ભેરો ની વાત ન કરતો, પાછી તું કરો કર્યો આમ છે. હું તમારામાં કાંઈ માન મર્યાદા કાંઈ? મને હવે મારું બીપી વધી ગયું. મને છે ને ભાઈ મને આગળ મને કદાચ ભેરવ બોલાવતો હોય તો મારો ભગવાન જાણે, મને ક્યાંક તમારો ભેરવ મારા પૈણમાં આવ્યો હોય. ભણે છે તમારા કોઈ હગાવાલા, તમે આવી રીતના વર્તન કરીને વાત કરો સામાવાળા માણસને. તમે આખી વાતો સમજતા નથી. તમે એવી વાતો કરી કે તમે અટાણા ઈ તો તમે અટાણા ભાઈ મીડિયા કરો, બાકી તો તમે બબાટી કરી ને. તો મારી વાત અટાણા જે તમે હાઈબ્રુક હું હવે ભાઈ કરું એમ કે મારે તમને ફોન હુલ્યો કરવો પડ્યો એ વાત હું કરું છું. શું કામ કર્યો? હવે તમે જે એ ઓલા વિડીયો ની અંદર બપોરે જોયો. કયો વિડીયો? તો તમે આજ બપોરે કાલ ફેરવનો કોઈ ભાઈ હતા એ તમારે એનો વિડીયો સાંભળો, એનો વિડીયો જોયો હોય તો ભાઈ શું આપણે સમાજ એક થઈ ગયો. હું જય ભીમમાં છું. ઈ તો જય ભીમમાં ન હોય, જય ભીમ ડાગલા નહીં બનવાનું. જય ભીમ વાળો કોઈ દી માતાજીમાં ન હોય, માતાજીમાં હોય, જય ભીમમાં ન હોય. એ વાત ભૂલી જાવ. જે ચોરી કરતો હોય એ સજ્જન નો હોય, સજ્જન હોય ચોરી નો કરતો હોય. એમ તમારે કારભેરો ની વાતો કરવી છે ને પાછી ભીમવાદી નામ દેવાનું ભલામણ ડા કાકીડા ને ડોલ કાકીડા થવાનું. મારી વાત જ નથી સમજતો. સમજુ છું એટલે જ કહું છું. બોલો બોલો. અમે જય ભીમમાં છીએ પણ કઈ એવું થોડું છે કે જય ભીમમાં હોય ને તમે સમજતા નથી ભાઈ. જો એ સાંભળો એ ભાઈ, એ ભીમવાદી કોઈ દી ધૂણ ને ધૂણ એ ભીમવાદી નો હોય. કાં તમે બે વાત કરો એલા ધૂણતા ભાડ્યો હું ધૂણું છું. તમે અટણ ભીમ ના કારભેરો ની નામ લઈને તો નીકળ્યા છો ને, હજી પાસે કે તો કારભેર તો દેવગતિ ની વાત છે ને. મનસુખભાઈ જે માતાજી ને ભગવાન ને માનતા હોય માતાજી તમે માનવાની ક્યાં ના પડી? તમે તો પરચો દેવાનું કીધું કે મારો ભેરો આમ કરી નાખે. તમે માનો ને તો મેં ક્યાં તમે ના પાડી? હું એમ કહું છું માતાજી ને ભગવાન ને માનતા હોય, જય ભીમમાં ન હોય એવું નક્કી થઈ ગયું. તમે આખી વાત સમજતા નથી. ઈ બાબતમાં તર્ક વિચાર વાળો હોય એમાં પરચો ન આવે. તમે તો કહો છો કે મારો ભેરો 100 મહિના માન નાખશે, તો ઈ ભીમ વાળો આનાથી ડરે? તમે કોઈ ભીમવાદી હોય એને કહો મારો ભેરો તને માન નાખે, તારો ભેરો નહીં રમતે ચડાવો. મારી વાત સાંભળો, જે ભીમવાદી હોય એને નક્કી થઈ ગયું તમે કહો છો ને. જો ભાઈ શિક્ષણ ઓ શરણી કા દૂધ જો પીએગા ઓ દાડેગા. ઈ તમારા હાથર ભેરો મોકલો તો ઈ કઈ તમારા બી નહીં. તમે જે પરચા દેવાનું મારી નાખવાની ભય બતાવો ભેરવના નામે, તો કઈ અમે બી ઈ બાયુ બી ઈ કોઈ તમારે જેવો માતાજી વાળા હોય, કારભેરો વાળા હોય, ઈ તમારાથી ડરે. અરે મારી કે મને ચંદુભાઈએ કીધું એનો મોટા ભાઈ કા પાછી મારો કોક કે ઈ જે ભીમવાદી હતા, ડોક્ટર આંબેડકર હતા, તો બોધમાં નહોતા, બોધ ભગવાન નહોતા. તો એ ભાઈ એ સાંભળ, એ બાપા તને કાંઈ ખબર નથી. છોકરી બેમાં બોધ હતા, એનામાં અપ્પા નો આવે, એમાં ધજા નો આવે, એમાં નાળિયેર નો આવે, એમાં દોરા ધાગા નો આવે, એમાં માનતા નો આવે, એમાં અપ્પા નો આવે. છોકરી બેમાં તમને ખબર છે હું એમાં દોરા ધાગા કરું, હું એમાં ધોણું છું, ઈ તમને ખબર છે. ત્યાં હમણાં ધજા નહીં લાવે કે હાલો વિડીયો કોલ કરો કે હમણાં કાળી ધજા હું બતાવું કાંડા કે ડોલ કાકીડા થા ભાઈ. હમણાં ધજા બતાવવા માટે વિડીયો કોલ નું કહીશ ને પાછો ભાગા મારે. હા ઈ તો હોય, ઈ તો હું કહું તો પછી બુદ્ધ ભગવાન ની વાતો કરો મને. હું કામ તમે બે બાજુ તલવારે હાલો?
પણ બોધ ભગવાન હતા એ બધું એક ને એક જ છે. ઈ જે સમજે ઈ સમજે ભાઈ તું તમને. ભાઈ પા એક કરીમાં એના નાના કઈ લેવા દેવા નથી. ઈ આખી મેટર અલગ છે. આ તો તમને કહું ગાંડા હારે ગાંડ પણ કર્યા જેવી વાત છે. મારે તારી હારે વાત કરીને હું મારે અડધો ગાંડો કર્યો તે મને. હું સકડીયો સડ્યો કીધું ને તમારો વિડીયો જોઈ ગઈ. હા ઈ સકડીએ સીધો પણ આમાં ફોન ન કરાય કેમ કે અમને ખોટું ટેન્શન દેવાય નહીં. સાંભળીને મજા કરાય બાકી આ સાંભળીને પછી ફોન ન કરવાનો હોય. પણ તમારે એમ ન કહેવાય ને. મારે ફોન કરવાનું કારણ એક જ હતું કે કાર ફેરવ તારું હું કરી દીધું કાર ફેરવ તું કર્યો જેમ કહું છું. કાર ફેરવ તને કઈ કરી દીધું નથી. તું મને કાર ફેરવ બતાયમાં અને કાલ ફેરવ વાળા છે ને બધાના ફોન આવશે તમારા. એકઈ નો ન આવે મારે. હું 12 ફેરવ છું એટલે તારે એકઈ ફેરવ મારા ફોન નહીં આવે. ઈ હવા કાઢ નાખ તું. માનતા છે ને અખાડા વાળા બધા જે કઈ હોય હજી બીજા ફાકા મારે કહું છું તું સાંભળી લે. એ ભાઈ એ તને એમ હોય હું આ વાત કરીને આ મૂકન એટલે ભેરવ વાળા બધા છોટો હું 12 ફેરવ છે તારો એકઈ ફેરવ મને ફોન નહીં કરે અને તારો ફોન બંધ કરી દેવો છે. હું તારો નંબર નાખી મને તારો ફોટો મોકલી એટલે તને ખબર પડે ક્યાં ફેરવ વાળા લાંબા છે. બધા ફેરવ વાળાનો ફોન આવશે ઓટોમેટિક. તું મને ખાલી તારા નંબર તમારી પાસે તમારી પાસે ખાલી તારો ફોટો મોકલી દે. મારો ફોટો મોકલો. હા તારો ફોટો મોકલી એટલે તારો ફેરવ જોવો છે ને કીનો ફેરવ મોટો છે તને બતાવું. સારું હાલો રાખો. મારા ઓલા ભાઈ પાસે દાઢી નહીં. હવે તું બીજી વાર આમ ફોન નો થઈ દાડીએ જાતને હું કામ આ કાર ફેરવમાં સડ્યો મારા ભાઈ. તારે દાડીઓ કરીને ગળિયા કામ કરીને હું કામ આ લપ કરે મારા ભાઈ. લે હે 400 રૂપિયા દાઢી નહીં દે ઓલા ભાઈ હાજર નથી. દાડીએ જ કરીને આમાં હું કામ ડીંડક કરીને આમાં ફોન કરીને ખોટા ફવાડે પડે. હવે તારો ફોટો મોકલ તું બહુ સારો માણસ હતો. હે તારો ફોટો મોકલ એમાં રૂબરૂ મળવું પડે. સારો માણસ કેટલો જોવા તો રૂબરૂ મળી લીજે ને આપણે ગમે ત્યાં નાઈટ થી આમ તો બતાવો અહીંયા કે કાળ ફેરો 1 કલાકમાં કેટલા રૂપિયાનું કામ કરી દે. ઈ તો તારે દાડીઓ કરવાની. ઈ ફેરો તારે બે દાડીએ જાવ મજા કરો. ફેરો ને તને થાક ન લાગે. એ ભાઈ કાળ ફેરો નું નામ લેતા હોય ને દાડી ન કરવાની હોય તઈ અહીંયા પણ તારે સાંભળ જો કાળ ફેરો નું તું ડીંડકું કરીને બેઠો તો તારી માણસો નાઈટ ભેગી કરીને એની પાસે પૈસા લે તાર દાડી શું છે દાડી કરવા ઘણા કરે છે. આમ જો કાળ ફેરો નું નામ લેતા હોય ને દાડી ન કરવાની હોય. તો પછી તેને માણા ભેગા કરીને એકાદી ઓલી દાન પેટી મૂકી દે. હા એ તો કરવું જ પડે ને. એ તો છોકરાને જમાડવી તોય કાંક સારું એમ. છોકરાને જમાડીને પછી સમાજ ભેગી કરાય કે બાપ ઓલા સતુભાઈ કોણી એકાદો ખમકારો કરે ખમા કે બાપ મારી મેલડી મારા સમજે જો એક વાર તાબો ખાવાનો હતો મારા સમજે એટલે એ બોલે આવો એ ભાઈ એ રાઠોડભાઈ શું છે આવી મજા હો. મજા હું આવે આમાં કોઈની ખોટા આવી રીતે ખોટે કોઈની બીપી વધારતા નહીં. કોક ગરીબ માણસ મરી જાય આમાં. દાદા વિશે થોડું ખોટું તો બોલી ગયા છો ભલા માણસ એટલે જ ફોન કરવો પડ્યો. ક્યાં દાદા વિશે મને દાદા કહી ગયા હોય આવીને કે મનસુખભાઈ ને ફોન કરી તોય કોના ખબર. તું તાર દાદા બેન લીંડી વેરાઈ ગયા ફાકા મારી મેં તારી તાર દાદા બેન લીંડી વેરાઈ ગઈ બીજી રેવા દે. ના 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 એમ નો પાછી મારી એમ તો કઈક ને પાછી મરાઈ ગઈ. પેલા તો જીવી તો તમને પડી ગઈ હતી. શું છે જીવી તો તમને પડી ગઈ હતી પેલા. શેમાં સારું હાલો મેકું ભાઈ. આ કોલ રેકોર્ડિંગમાં મનસુખભાઈ અને ચંદુભાઈ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવો. અને આવા જ વિડીયો અને ઓડિયો સાંભળવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી માઇકને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો 10 જણાને શેર કરી દો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ભીમ.